સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તા વિશે। કાલે મિત્રો હતી 19 તારીખ ને કાલે બપોરે 2 વાગે આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર થયો હતો અને તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમને હજુ સુધી 21મા હપ્તાના પૈસા પ્રાપ્ત થયા નથી, તો એ લોકોના જે છે કયા કાર્યો પૂર્ણ કરવાથી હપ્તો મળશે અથવા એમનો હપ્તો અટકી ગયો છે તો કેવી રીતે હપ્તો મળશે, આ તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર મળી રહેવાની છે। સાથે તમને હપ્તો ના મળ્યો હોય તો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। આ વિડીયોની અંદર હું તમને એવા 7 કામો જણાવીશ જે 7 કામ પૂર્ણ કરવાથી તમને જે છે 2000 ને બદલે 4000 રૂપિયાનો પણ હપ્તો મળી શકે છે। એ કાર્યો તમે તમારા મોબાઈલમાંથી કેવી રીતે પૂર્ણ કરી શકશો એ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે। એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની હવે આપણે શરૂઆત કરી લઈએ। મિત્રો, જે સરકાર દ્વારા કાર્યો આપવામાં આવે છે એ કાર્યો કેવી રીતે પૂર્ણ કરવાના છે, સાથે લાભાર્થી યાદી લિસ્ટ કેવી રીતે ચેક કરવાનું છે કે લિસ્ટમાં તમારું નામ છે કે નથી, તમને હપ્તો મળશે કે નહીં મળે કેવી રીતે ચેક કરવાનું છે, આ પણ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે। આ બધું ચેક કરવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલનું ગૂગલ ચાલુ કરવાનું છે। ગૂગલ ચાલુ કર્યા પછી અહીંયા સર્ચ બારમાં સર્ચ કરવાનું છે તમારે પીએમ કિસાન। જ્યારે પણ તમે પીએમ કિસાન સર્ચ કરશો ત્યારે આ વેબસાઇટ તમારી સામે આવશે। આ વેબસાઇટને તમારે અહીંયા જે ચેક કરી લેવાની છે https://pmkisan.gov.in। આ વેબસાઇટ તમારે ચાલુ કરવાની છે। જ્યારે પણ તમે આ વેબસાઇટ ચાલુ કરશો ત્યાર પછી આની અંદરના જે કાર્યો છે એ તમે પૂર્ણ કરી શકશો। આ વેબસાઇટ ચાલુ થશે એટલે અહીંયા એક નોટિસ પણ તમને જોવા મળી રહેશે જેમાં જણાવેલું છે કે આપણો જે હપ્તો છે 21મો હપ્તો એ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો। અહીંયા પણ જે છે લાલ કલરમાં નોટિસ આપવામાં આવી છે કે આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 21મો હપ્તો હતો એ 19 નવેમ્બર 2025ના રોજ જે છે તમિલનાડુમાંથી જાહેર કરીને તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે। હવે મેઇન મુદ્દા ઉપર આવીએ તો જે છે હપ્તો ના મળ્યો હોય તો કાર્યો કેવી રીતે પૂર્ણ કરવાના છે। સૌપ્રથમ તમારું એ કાર્ય છે તમારી લાભાર્થી યાદી લિસ્ટ ચેક કરી લેવાનું છે, બેનિફિશિયરી લિસ્ટ ચેક કરવાનું છે। એ યાદીમાં તમારું નામ હશે તો તમને હપ્તો મળી જશે, અથવા જે છે એ યાદીમાં નામ હોય તો પણ હપ્તો ના મળ્યો હોય તો શું કરવું એની પણ માહિતી મળી રહેશે। લાભાર્થી યાદી લિસ્ટમાં જે છે નામ ચેક કરવા માટે અહીંયા તમને ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટનું। આ બેનિફિશિયરી લિસ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। હવે અહીંયા તમને 5 કોલમ જોવા મળી રહેશે। આ 5 જે કોલમ છે તમારે ભરવાની રહેશે। સૌપ્રથમ કોલમ છે સ્ટેટ, એટલે તમારે અહીંયા તમારું રાજ્યનું નામ દાખલ કરવાનું છે। ડિસ્ટ્રિક્ટમાં તમારે તમારો જિલ્લો દાખલ કરવાનો છે। સબ ડિસ્ટ્રિક્ટમાં તમારે તમારો તાલુકો દાખલ કરવાનો છે। બ્લોકમાં તમારા ગામનું નામ અથવા તો તાલુકાનું નામ દાખલ કરવાનું છે અને વિલેજમાં પણ તમારા ગામનું નામ દાખલ કરીને અહીંયા એક ઓપ્શન જોવા મળશે ગેટ રિપોર્ટ। આ ગેટ રિપોર્ટના બટન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે, જેથી કરીને તમારા ગામનું જે લાભાર્થી યાદી લિસ્ટ છે એ તમારી જે છે સામે આવી જશે। એ લાભાર્થી યાદી લિસ્ટમાં તમારે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરી લેવાનું છે। એમાં તમારું નામ હોય ને હપ્તો ના મળ્યો હોય તો શું કરવું, ને એમાં તમારું નામ ના હોય તો પણ આ કાર્યો કરવાના રહેશે। કાર્યોમાં સૌપ્રથમ તમારું કાર્ય અહીંયા આવે છે જે છે કેવાયસીનું કાર્ય। કેવાયસીનું કાર્ય પૂર્ણ કરવા માટે આ જ વેબસાઇટ ઉપર તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે પીળા કલરમાં ઈ કેવાયસી। તો અહીંયા સૌપ્રથમ તમારે તમારું ઈ કેવાયસી કરી લેવાનું છે। મોબાઈલમાંથી કેવાયસી જ્યારે થઈ શકશે કે જ્યારે તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર એક સાથે લિંક હોય, એટલે કે તમારા આધાર કાર્ડ નંબર સાથે તમારો મોબાઈલ નંબર લિંક હશે તો જ તમે કેવાયસીનું કાર્ય કરી શકશો। સૌપ્રથમ અહીંયા 12 આંકડાનો આધાર કાર્ડ નંબર દાખલ કરીને સર્ચ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે। જ્યારે તમે સર્ચ બટન ઉપર ક્લિક કરશો ત્યારે તમારું કેવાયસી થયેલું હશે તો અહીંયા એક ઓપ્શન જોવા મળશે ઓલરેડી કેવાયસી ડન અને કેવાયસી બાકી હશે તો આગળની ડિટેલ્સ જોવા મળશે, જેમ કે તમારું નામ, આધાર કાર્ડ નંબર, તમારો ફોટો, સરનામું, એ તમામ વસ્તુ ચેક કરીને જે છે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે। જ્યારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે। એ ઓટીપી દાખલ કર્યા પછી તમે તમારું કેવાયસી પૂર્ણ કરી શકશો। હવે છે નાવ યોર સ્ટેટસ। અહીંયા નાવ યોર સ્ટેટસ ઉપર ક્લિક કરીને તમારે તમારું સ્ટેટસ ખાસ ચેક કરી લેવાનું છે। સ્ટેટસની અંદર જે પેમેન્ટનું સ્ટેટસ છે એમાં તમારે પેન્ડિંગ બતાવે છે અથવા તો રિજેક્ટ બતાવે છે, તો અહીંયા પેન્ડિંગ બતાવતું હોય તો તમારું પેમેન્ટ 100% આવી જશે અને રિજેક્ટ બતાવતું હોય તો કાર્યો તમારે પૂર્ણ કરવા પડશે। પેન્ડિંગ બતાવે તો પણ તમારે કાર્યો પૂર્ણ કરી લેવાના છે। હવે જે કાર્યો છે, પ્રથમ કાર્ય કેવાયસી, બીજું આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ, ત્રીજું લેન્ડ સેન્ડિંગ, ચોથું ફાર્મર આઈડી કાર્ડ, પાંચમું જમીન વેરિફિકેશન ને છઠ્ઠું ડીબીટી અને સાતમું કાર્ય છે તમારા આધાર કાર્ડને મોબાઈલ સાથે લિંક કરવો અને બેંક સાથે આધાર કાર્ડ લિંક કરવું। આ જેના કાર્યો પૂર્ણ થયેલા હશે એમને 100% હપ્તો મળી જશે। તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।